વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 20મા લેક્ચર સુધી શ્રેણીકની અંદર એક્સરસાઇઝ 2 પૂરી કરી. આજે હવે આગળ 21મું લેક્ચર ભણીશું, જેની અંદર એક વ્યાખ્યાયિત કરીશું, એના ગુણધર્મો સમજીને ભણીશું અને એને યાદ રાખીશું, અને ત્યાર પછી એની ત્રીજી એક્સરસાઇઝ ભણીશું. તો એક્સરસાઇઝ 2 સુધી આપણે શ્રેણીકના સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભણ્યા. તો સરવાળાની અંદર બે શ્રેણીકોનો સરવાળો ક્યારે થઈ શકે એ યાદ કરી લઈએ. તો બંને શ્રેણીકોની કક્ષા સમાન હોય ત્યારે બંને શ્રેણીકોનો સરવાળો અસ્તિત્વ ધરાવે, અને એ બંને શ્રેણીકોના સરવાળાથી મળતો શ્રેણીક તે બંને શ્રેણીકોના અનુરૂપ ઘટકોનો સરવાળો અનુરૂપ સ્થાને લખવાથી તે બે શ્રેણીકોનો સરવાળો મળે છે. અને સરવાળાથી મળતા શ્રેણીકની કક્ષા પણ આપેલા શ્રેણીકની કક્ષા જેટલી જ હોય છે. ત્યાર પછી સૌથી અગત્યનો ટોપિક ગુણાકાર. બે શ્રેણીકોનો ગુણાકાર ભણ્યા આપણે. તો બે શ્રેણીકોનો ગુણાકાર વ્યાખ્યાયિત થવા માટે આપણે ભણી ગયા પ્રથમ શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકના હારની સંખ્યા સમાન હોય ત્યારે બંને શ્રેણીકોનો ગુણાકાર વ્યાખ્યાયિત છે. એ આપણે ભણી ગયા, ઘણા બધા એક્ઝામ્પલ પણ ગણી ગયા. હવે આગળ નવો ટોપિક પરિવર્ત શ્રેણીક ભણીએ. તો જોઈએ પરિવર્ત શ્રેણીકની વ્યાખ્યા એક વખત જોઈએ. હું અહીંયા લખું છું, પછી એને સમજીએ. પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણીકને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહીશું. જોઈએ એની વ્યાખ્યા આ પ્રમાણે છે. તો જો m ક્રોસ n શ્રેણી A ઇક્વલ ટુ, જો m ક્રોસ n શ્રેણી A ઇક્વલ ટુ Aij ની બધી જ હારની અનુરૂપ સ્તંભ અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવામાં આવે તો મળતા શ્રેણીકને આપેલા શ્રેણીક A નો પરિવર્ત શ્રેણીક કહે છે. પરિવર્ત શ્રેણીક કહે છે. જો તો કોઈ પણ m ક્રોસ n શ્રેણીક જેને આપણે એના પ્રમાણિત સ્વરૂપ A ઇક્વલ Aij ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવામાં આવે તો મળતા શ્રેણીકને આપણે આપેલા શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક કહીએ છીએ, જેને સંકેતમાં A' અથવા અહીંયા જો પરિવર્તને અંગ્રેજીમાં ટ્રાન્સપોઝ કહે છે, માટે એને a ની પાવર t આવા સ્વરૂપે પણ લખાય છે. ટૂંકમાં કોઈ પણ શ્રેણીકને એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો. બધી જ હારને અનુરૂપ સ્તંભમાં એટલે પહેલી હારનો પહેલો સ્તંભ બનાવો, બીજી હારનો બીજો સ્તંભ બનાવો, ત્રીજી હારનો ત્રીજો સ્તંભ બનાવો. એ પ્રમાણે તમે જ્યારે શ્રેણીકમાંથી નવો શ્રેણીક મેળવો તો જે શ્રેણીક મળશે એને આપેલા શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક કહેવાશે. દાખલા તરીકે આપણે એક શ્રેણીક લઈએ, એટલે આપણે આમ પણ કહી શકીએ કે
શ્રેણિક લઈએ a ઇક્વલ ટુ તેનું 3/3 કક્ષાનું એક શ્રેણિક લઉં છું. દાખલા તરીકે આપણી પાસે 3/3 કક્ષાનું એક શ્રેણિક છે. આ શ્રેણિકની દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવો. એટલે ઓલરેડી ખરેખર તો બધી જ હારને સ્તંભમાં ફેરવીએ એટલે સ્તંભ હારમાં રૂપાંતરિત થઈ જાય છે. જુઓ તો આને આપણે પહેલી હારના આ ત્રણ ઘટકો છે અને પહેલો સ્તંભ બનાવીએ એટલે મળતો નવો શ્રેણિક આવો થશે a' ઇક્વલ ટુ a11 a12 a13. એ જ પ્રમાણે બીજી હારનો બીજો સ્તંભ a21 a22 a23. ત્રીજી હારનો ત્રીજો સ્તંભ a31 a32 a33. આ જે શ્રેણિક મળે અને આપેલા શ્રેણિક a નો પરિવર્ત શ્રેણિક કહેવાય. આની પહેલી હાર આનો પહેલો સ્તંભ બન્યો, આની બીજી હાર બીજો સ્તંભ બન્યો, ત્રીજી હાર ત્રીજો સ્તંભ બન્યો. એ જ પ્રમાણે કહીએ તો પહેલો સ્તંભ પહેલી હાર બની ગયો, એ ઓટોમેટિક મળી જશે. તો હવે આનો આ ઘટક હતો શ્રેણિક a નો a12 ઘટક છે એ a' નો 21 ઘટક થઈ જશે. જો આ સ્થાને આ 12 ઘટક છે એ અહીંયા આવી જાય છે. બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક થયો. આ પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક હતો એ પહેલા સ્તંભ અને ત્રીજી હારનો ઘટક થઈ ગયો. એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ ત્યારે એની અંદર આવતો ઘટક જે નંબરની હાર અને સ્તંભનો ઘટક હશે એના પરિવર્ત થયા પછી હાર અને સ્તંભ બદલાઈ જશે. એટલે ટૂંકમાં કહીએ તો આમ થાય. આમ a ઇક્વલ ટુ ai જે શ્રેણી m ક્રોસ n કક્ષાનો હોય એનો પરિવર્ત શ્રેણિક લઈએ તો એનો પરિવર્ત શ્રેણિક a' ઇક્વલ ટુ aj n ક્રોસ n મળી જાય. i જે હતો એ શું થઈ ગયો? ji થઈ ગયો. આ 12 ઘટક હતો એ 21 ના સ્થાને આવી ગયો, બીજી હાર અને પહેલા સ્તંભના સ્થાને આવી ગયો. એટલે આવો ફેરફાર થશે. હાર અને સ્તંભનો નંબર બદલાઈ જશે અને માટે અહીંયા નવો મળતો શ્રેણિક છે એની કક્ષામાં એના બંને ઘટકોનો ક્રમ બદલાઈ જશે. જો એક બીજો દાખલા તરીકે લખીએ આપણે a ઇક્વલ ટુ આપણી પાસે આવો એક શ્રેણિક છે 1 2 3 x y z. કેવો શ્રેણિક છે? 2/3 કક્ષાનો શ્રેણિક છે. 2/3. હું આનો પરિવર્ત લખું છું. આ શ્રેણિક માટે એનો પરિવર્ત a' શું થશે? પહેલી હારને પહેલો સ્તંભ બનાવો. પહેલો સ્તંભ થયો 1 2 3. બીજો સ્તંભ થયો x y z. જો તો આની કક્ષા શું થઈ ગઈ? 3 2. તો અહીંયા એ પણ આપણે ઉપયોગ કરીશું અને MCQ માં એનો ઉપયોગ થશે. એ m/n કક્ષાનું શ્રેણિક હોય તો એનો પરિવર્ત a' n/m કક્ષાનો થઈ જશે. આ બંનેની અદલાબદલી થઈ જશે. એનો ઉપયોગ આગળ બીજી બે વ્યાખ્યાઓમાં પણ આપણે કરીશું, પણ આગળ ઓબ્જેક્ટિવમાં ઉપયોગમાં આવશે. ટૂંકમાં બહુ ઈઝી પરિણામ છે એમ કહી શકાય કે દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો તો મળતો નવો શ્રેણિક છે અને આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક ટ્રાન્સપોઝ લાઈક a પાવર t અથવા a' વડે દર્શાવાય છે. કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ તો ai જે m ક્રોસ n શ્રેણિક હોય તો એનો પરિવર્ત શ્રેણિક a' ai n ક્રોસ n પ્રકારનું થઈ જશે. હવે આના ઉપરથી આપણે એના ગુણધર્મો જોઈએ તો
પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. યોગ્ય કક્ષાના શ્રેણિકો A અને B માટે એનો પહેલો ગુણધર્મ આવો છે A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ A થશે. કોઈ પણ શ્રેણિકના પરિવર્ત શ્રેણિક નો પરિવર્ત શ્રેણિક લઈએ તો એનો એ જ શ્રેણિક મળે. જુઓ તો બહુ સરળ છે. મેં આનો પરિવર્ત લખ્યો આ મળ્યો. તો આનો પરિવર્ત લખું ફરીથી એના પરિવર્તનો પરિવર્ત આની પહેલી હાર પહેલો સ્તંભ બનાવી દઈએ 1x, બીજી હાર બીજો સ્તંભ બનાવો, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. જો તો અહીંયા a અને a નો ડેશ a નો ડબલ ડેશ બંને સમાન મળે છે. a અને a નો પરિવર્ત બંને સમાન છે. a અને એના પરિવર્તનો પરિવર્ત સમાન છે. એટલે હંમેશા યાદ રાખીશું a ના પરિવર્તનો પરિવર્ત એટલે એ શ્રેણિક મળે. બહુ સરળ છે. પૂરક ગણમાં આવું જ કંઈક ભણ્યા હતા એટલે તમને સરળતાથી યાદ રહેશે. બીજું કોઈ પણ અચળ k માટે k into a નો પરિવર્ત equal to k into a નો પરિવર્ત. કોઈ પણ અચળ k હોય તો કોઈ પણ શ્રેણિકને k વડે ગુણ્યા પછી પરિવર્ત લો એટલે કે આ ડાબી બાજુ k વડે ગુણ્યા એ શ્રેણિકને k વડે ગુણ્યા પછી પરિવર્ત લીધેલો છે કે એનો પરિવર્ત લઈને પછી k વડે ગુણો બંને સમાન થાય તો સરળતાથી એ સમજી શકાય એવો ટોપિક છે. એને આપણે ઉદાહરણથી પણ નહીં ગણીએ તો સમજી શકાશે એટલે એને યાદ રાખીશું. ત્રીજો ગુણધર્મ છે a plus b નો પરિવર્ત equal to a નો પરિવર્ત પ્લસ b નો પરિવર્ત. કોઈ પણ બે શ્રેણિકોનો સરવાળો લઈ અને પછી પરિવર્ત લઈએ કે પરિવર્ત લઈ અને પછી સરવાળો લઈએ બંને સમાન થશે. બહુ સરળ ગુણધર્મ છે. આને પણ આપણે સાબિતી વગર યાદ રાખી લઈશું. અને સૌથી અગત્યનો એક ચોથો ગુણધર્મ છે એને આપણે આ રીતે યાદ રાખીશું. એને જુદો લાલ પેનથી નોંધ કરજો તમે. a into b નો પરિવર્ત equal to b dash નો પરિવર્ત into a dash નો પરિવર્ત. યાદ રાખશો બહુ જ અગત્યનું પરિણામ છે. આના ઉપરથી એક્ઝામ્પલ હોય એવા પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય છે. એટલે a into b નો પરિવર્ત યાદ રાખજો. ફરીથી કહું છું ગુણાકારની અંદર પરિવર્તનો નિયમ લગાડીએ ત્યારે એનો ક્રમ બદલાઈ જશે. લાલ પેનથી નોંધ કરશો. ઉપરના આડા હોશિયારમાં પણ આ ગુણધર્મને લખશો. જ્યારે જ્યારે દાખલા ગણીશું ત્યારે હું યાદ કરાવીશ કે પેલો અગત્યનો ગુણધર્મ કયો તો યાદ રાખશો. બાકીના બધા બહુ સરળ છે. તમે સરળતાથી સીધે સીધા લખો તો એના એ જ લખાઈ જાય. એના ડેશ નો ડેશ એટલે કે k into a dash equal to k into a નો હોલ ડેશ બરાબર k into a dash. a plus b નો પરિવર્ત equal to a નો પરિવર્ત plus b નો પરિવર્ત. આમ તો બહુ સરળ છે. પણ ખાસ યાદ રાખીશું કે બે શ્રેણિકો a અને b ના ગુણાકાર થી જે મળે છે એનો પરિવર્ત એટલે b નો પરિવર્ત into a નો પરિવર્ત. બે શ્રેણિકોના ગુણાકારનો ક્રમ બદલાઈ જાય છે. યાદ રાખજો. આના જોઈએ એક વખત આ વ્યાખ્યા યાદ કરીએ અને પછી આ વ્યાખ્યા ઉપરથી બીજી વ્યાખ્યા આપણે
બીજી બે વ્યાખ્યાઓ ભણવાની છે, એને યાદ કરીશું. તો કોઈ પણ શ્રેણિકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા મળતા શ્રેણિકને આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કહે છે. એનો પરિવર્ત શ્રેણિક, એના માટે બે સિમ્બોલ વપરાય છે, a ડેશ અથવા a પાવર t, બે રીતે વપરાય છે. એને ખાસ આપણે એક પરિણામ યાદ રાખીશું, આને પણ જુદું ઉપર નોંધી લેશો તો વધારે સારું રહેશે કે a = aij m ક્રોસ n, તો a નો પરિવર્ત = aji. અહીંયા i j હશે તો ji થશે, m ક્રોસ n હશે તો n ક્રોસ m મળશે. અને એના ચાર ગુણધર્મો, a ના પરિવર્તનો પરિવર્ત = a, કોઈ પણ k અચળ માટે k * હોલ ડેશ = k * a નો ડેશ, a + b નો કૌંસ બાર ડેશ = a નો ડેશ + b નો ડેશ. અને અગત્યનું એક પરિણામ ગુણધર્મ a * b નો ડેશ હોય તો ક્રમ બદલાઈ જશે, b નો ડેશ * a નો ડેશ થશે. આ વ્યાખ્યાનો ઉપયોગ કરી હવે આગળ બીજી બે વ્યાખ્યાઓ આપીશું. તો એ બહુ અગત્યની છે, સહેલી છે પણ બહુ અગત્યની છે. સંમિત શ્રેણી અને વિસંમિત શ્રેણી જોઈએ. સંમિત શ્રેણી, સંમિત શ્રેણીની વ્યાખ્યાઓ બોર્ડ પર નોંધું છું અને એને પછી સમજીએ. જો ચોરસ શ્રેણી a = aij, ચોરસ શ્રેણી a = aij માટે a નો પરિવર્ત = a, a નો પરિવર્ત = a, a નો પરિવર્ત = a, કોન્સન્ટ્રેટ હિયર, a નો પરિવર્ત = a, તો એ સંમિત શ્રેણિક છે. તો એ સંમિત શ્રેણિક છે. તેમ કહેવાય છે. કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લીધા પછી જો એનો એ જ શ્રેણિક મળતો હોય તો એને એનો પરિવર્ત = a થતો હોય તો એને સંમિત શ્રેણિક કહેવાય. આમ પ્રત્યેક ij માટે aij = aji, તો એ સંમિત શ્રેણી છે. જોઈએ શબ્દ તો બરાબર છે કે એનો પરિવર્ત શ્રેણિક અને એ પોતે બંને સમાન હોય તો એ શ્રેણિકને સંમિત શ્રેણિક કહેવાય. પણ એની સાથે સાથે સિમ્બોલિક ડેફિનેશનને પણ આપણે યાદ રાખીશું, કારણ કે ક્યારેક આ વ્યાખ્યાઓને પ્રશ્ન બનાવી અને મૂકવો હોય તો મૂકી શકાય. આપણે યાદ હોય તો સૌથી આગળ એક વિકર્ણ શ્રેણિક લખ્યો હતો, એને પણ આવો સિમ્બોલિક લેંગ્વેજમાં રજૂ કર્યો હતો. આ એક નવો સિમ્બોલિક લેંગ્વેજમાં એક નવી વ્યાખ્યા આવી, સંમિત શ્રેણી. આનો અર્થ શું થશે જુઓ તો હું તમને સમજાવું. આ જે લીટી લખી છે ને એને સમજવા માટે હું એક ઉદાહરણ અહીંયા લખું છું.
આપણી પાસે આવો એક શ્રેણિક છે જો અહીંયા આપણે ફરજિયાત ચોરસ શ્રેણિક લઈશું તો સમજાવવા માટે મેં લખ્યો તો પણ અહીંયા ચોરસ શ્રેણિક લઈશું ચોરસ શ્રેણિક હોવો જોઈએ હવે સમમિત શ્રેણિકની વ્યાખ્યા પ્રમાણે a નો પરિવર્ત ઇક્વલ ટુ a તો સમજાવવા માટે હું અહીંયા a નો પરિવર્ત ઇક્વલ ટુ a લખું છું તો જો a નો પરિવર્ત આવો થશે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 equal to a11 a12 a13 a21 a22 a23 a31 a32 અને a33 સમિત શ્રેણિક નો પરિવર્ત બરાબર a એટલે મેં આવું લખ્યું હવે સમાનતાની વ્યાખ્યા પ્રમાણે હું નવે નવ ઘટક સરખાવી દઉં તો જો a11 equal to a11 a21 equal to a12 a31 equal to a13 આ ઘટક સરખાવો a12 equal to a21 a22 equal to a22 a32 equal to a23 a13 equal to a31 a23 equal to a32 and at last a33 equal to a33 ટૂંકમાં સમિત શ્રેણિકની વ્યાખ્યા પરથી આપણે કન્ક્લુઝન તારણ મેળવ્યું આ જે લખેલું છે એને ટૂંકમાં લખવું હોય તો શું લખાય તો I અને J ની અદલાબદલી કરવાથી દરેકે દરેક વખતે I અને J ની અદલાબદલી કરવાથી મળતા ઘટકો સમાન મળે અને એને જ મેં અહીંયા લખ્યું છે જો પ્રત્યેક I equal to J માટે EIJ equal to AJI એટલે હવે યાદ રહેવું જોઈએ સમિત શ્રેણિકની આ વ્યાખ્યા તો યાદ રાખવાની જ છે પણ આ એને સિમ્બોલિક ડેફિનેશન છે અને સિમ્બોલિક ડેફિનેશનનું તારણ મેં તમને સમજાવી દીધું સમજ્યા આના ઉપરથી આ બધું લખ્યું છે અને ટૂંકમાં લખવાની એક સિસ્ટમ છે એટલે આને સમિત શ્રેણિક કહેવાશે શબ્દોમાં કહીએ તો એમ કહેવાય કે કોઈ પણ શ્રેણિકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી મળતા શ્રેણિકને એનો પરિવર્ત શ્રેણિક કહે છે અને આ પરિવર્ત શ્રેણિક અને શ્રેણિક જે કોઈ ચોરસ શ્રેણિકમાં સમાન થતા હોય એને સમમિત શ્રેણિક કહે છે આવી એક બીજું પરિણામ થશે વિસમિત શ્રેણિક વિસમિત શ્રેણિક વિસમિત શ્રેણિકમાં આની આ જ શરત છે બધું જ આનું આ છે માત્ર આ શરત આવી થશે જો કોઈ ચોરસ શ્રેણી A equal to aij માટે capital A equal to capital A નો dash equal to minus E સંમિતમાં A નો પરિવર્ત equal to E
તો એને સમિત કહેવાય. a નો પરિવર્ત ઇક્વલ ટુ માઈનસ a તો એ વિસમિત શ્રેણી છે તેમ કહેવાય. a નો પરિવર્ત ઇક્વલ ટુ a તો સમિત અને a નો પરિવર્ત ઇક્વલ ટુ માઈનસ a તો વિસમિત. બરાબર, એટલે એને સમજી શકાશે. તો આવો જ લખીએ તો એમ થાય કે પ્રત્યેક i અને j માટે aij ઇક્વલ ટુ માઈનસ aji. અહીંયા જો આપણે કન્ક્લુઝન મળશે. i અને j ના મૂલ્યો આપણે અહીંયા જુદા જુદા લખ્યા હતા ને, એમાં અમુક ત્રણ ઘટકો એવા હતા જેમાં i અને j સરખા હતા. તો i અને j સરખા હતા એવો ઘટક, તો i અને j ની કિંમતો આમાં સરખી મૂકી દઈએ તો શું મળે? i અને j સરખા મૂકીએ તો આમાં શું મળે? aii ઇક્વલ ટુ માઈનસ aii, અને માટે aii ઇક્વલ ટુ માઈનસ aii તો 2 ટાઈમ્સ aii ઇક્વલ ટુ 0, એટલે કે aii ઇક્વલ ટુ 0. i અને j સમાન હોય એ કયા ઘટકો કહેવાય? વિકર્ણના ઘટકો. તો અહીંયા આપણને કન્ક્લુઝન મળ્યું. વિસમિત શ્રેણીકની અંદર વિકર્ણ ઘટકો હંમેશા શૂન્ય હશે. વિકર્ણ શ્રેણીકમાં શું હતું ભાઈ? યાદ કરો. વિકર્ણ શ્રેણીની વ્યાખ્યા યાદ કરો. આનાથી બિલકુલ વિરુદ્ધ કહેવાય. વિકર્ણ શ્રેણીમાં શું હતું? વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણી કહેતા હતા. અહીંયા વિકર્ણ ઘટકો શૂન્ય મળે, તારણ મળ્યું. વિસમિત શ્રેણીના વિકર્ણ ઘટકો શૂન્ય થશે. હવે એક ઉદાહરણ વિચારીએ. તો દાખલા તરીકે આ શ્રેણીક માટે પરિવર્ત લીધા પછી એનું એ જ શ્રેણીક મળે છે. તો એમાં a ઇક્વલ ટુ એનું પરિવર્ત લઈશું ત્યારે આ હાર છે શું બની જવાની? સ્તંભ. બીજો દાખલા તરીકે 4 5 6 અને 7 8 9. જો મેં એવો શ્રેણીક લખ્યો કે જો આ બંને શ્રેણીકો આનો પરિવર્ત આ મળ્યો. હવે અહીંયાથી આપણે એવું લખીએ ને કે a નો પરિવર્ત અને a સમાન થાય તો એ માટે મારે શું કરવું જોઈએ? જો આ બંને સરખા બનાવવા હોય તો મારે શું કરવું જોઈએ? આ ગુણધર્મનો ઉપયોગ કરું. તો મારે આ શ્રેણીક આવો લખવો જોઈએ. જો 1 2 3 તો જે પહેલી હાર છે હું પહેલો સ્તંભ લખી લઉં. બીજી હાર છે એને હું બીજો સ્તંભ લઉં અને ત્રીજી હારને ત્રીજો સ્તંભ લખો. હવે આનો પરિવર્ત લઈશ તો એનો એ જ મળશે. આનો પરિવર્ત કરીએ. આ પરિવર્ત તો a એનો પરિવર્ત સમાન છે. જો એટલે અહીંયા આપણને આવો મળશે. ક્યારે a એનો પરિવર્ત સમાન હોય તો આપણે એવું ઉદાહરણ લખવાનું હોય સમિતનું. તો પહેલી હાર એ જ પહેલો સ્તંભ લખો, બીજી હાર એ જ બીજો સ્તંભ અને ત્રીજી હાર એ જ ત્રીજો સ્તંભ લખો તો ઓટોમેટિક a અને એનો પરિવર્ત સમાન થઈ જશે. અહીંયા શું થશે? તો અહીંયા આવું લખવું પડે. ઉપરના તારણ પરથી વિકર્ણ શ્રેણીકના ત્રણ ઘટકો શૂન્ય અને આનાથી આ ઘટક વિરોધી હોય. અહીંયા 2 લખો તો મારે અહીંયા -2 લખવો જોઈએ આ ગુણધર્મ પ્રમાણે. અહીંયા 6 લખું તો અહીંયા -6 લખવો જોઈએ. અહીંયા -1 લખું તો અહીંયા 1 લખવો જોઈએ. જો આનો પરિવર્તન લઈએ
તો શું થશે? જો પહેલી હારનો પહેલો સ્તંભ બનાવો, બીજી હારનો બીજો સ્તંભ બનાવો, ત્રીજી હારનો ત્રીજો સ્તંભ બનાવો. આમાંથી માઈનસ કોમન લઈ લઈએ તો આ બંને ઇક્વલ થઈ જશે. એટલે આ રીતે લખી શકાય. સમમિત લખવો હોય તો પહેલી હારે પહેલો સ્તંભ, બીજી હારે બીજો સ્તંભ, ત્રીજી હારે ત્રીજો સ્તંભ. વિસંમિત લખવો તો વિકર્ણ ઘટકો શૂન્ય, વિકર્ણથી એક બાજુના જે ઘટકો હોય એનાથી અનુરૂપ ઘટકો બિલકુલ વિરોધી લખો એટલે વિસંમિત શ્રેણિક બની જાય. તો બસ આટલું યાદ રાખવાનું થશે. સંમિત શ્રેણિક માટે a નો પરિવર્ત ઇક્વલ ટુ a થાય તો સંમિત, અને સંમિત માટે aij ઇક્વલ ટુ aj થાય. વિસંમિત માટે a નો પરિવર્ત ઇક્વલ ટુ -a એટલે કે જેના વિકર્ણ ઘટકો શૂન્ય મળે આપણને એવા શ્રેણિકને વિસંમિત શ્રેણિક કહેવાય છે. આટલું આપણે રાખીએ. પછી બે પ્રમેયો ભણીશું.